નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સ્વ અધ્યયન પોથી ભાગ 2 માં વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 12 અન્ન સ્ત્રોતમાં સુધારણા એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જે છે એ જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ વિભાગ એ. પહેલો પ્રશ્ન, નીચે આપેલું વિધાન સાચું બને તેવી રીતે ખાલી જગ્યા પૂરો. પહેલું, કઠોળ આપણને ખાલી જગ્યા પૂરા પાડે છે, તો કે પ્રોટીન. બીજું, પશુચારા માટે મુખ્ય પાક ખાલી જગ્યા છે, ઓટ. ત્રીજું, હરિયાળી ક્રાંતિ દ્વારા ખાલી જગ્યામાં વધારો થયો, પાક ઉત્પાદન. 4, વનસ્પતિ હવામાંથી ખાલી જગ્યા અને ખાલી જગ્યા પોષક તત્વો પ્રાપ્ત કરે છે, કાર્બન અને ઓક્સિજન. 5, ઝીંક અને કોપર ખાલી જગ્યા પોષક તત્વો છે, લઘુ પોષક તત્વો. 6, સેન્દ્રિય ખાતરમાં ખાલી જગ્યાની માત્રા વધારે હોય તો કાર્બનિક પદાર્થોની. 7, લીલા જૈવિક ખાતર ભૂમિને ખાલી જગ્યા અને ખાલી જગ્યાથી પરિપૂર્ણ કરવામાં મદદરૂપ કરે તો નાઇટ્રોજન અને ફોસ્ફરસ. 8, 2 અથવા 2 થી વધારે પાકને એક સાથે એક જ ખેતરમાં ઉગાડવાની પદ્ધતિને ખાલી જગ્યા કહેવાય તો મિશ્ર પાક પદ્ધતિ. 9, દૂધ આપતી માદાઓને ખાલી જગ્યા પશુઓ કહેવાય, દુધાળા. 10, માંસ માટે ખાલી જગ્યા મરઘીને પાળવામાં આવે છે, બોઇલર. 11, મરઘીની નવી જાત બનાવવા માટે દેશી ખાલી જગ્યા અને વિદેશી ખાલી જગ્યા જાતોનું સંકરણ કરાવાય તો કે અસીલ, દેશીમાં એસીલ અને વિદેશીમાં લેગહોર્ન. ત્યારબાદ ટૂંકમાં જવાબ આપવાનો છે. 12મો પ્રશ્ન, ફૂગના નાશ માટે વપરાતા રસાયણોને શું કહેવાય તો કે ફૂગનાશક. 13મું, ભારતમાં વ્યવસાયિક રીતે મધમાખીના ઉછેરમાં ઉછેરવામાં આવતી 2 દેશી જાતોના નામ આપો. તો એપિસ સિરાના ઇન્ડિકા, બીજું એપિસ ડોરસાટા અને ત્રીજું એપિસ ફ્લોરી. 14, ઇટાલીની કઈ મધમાખીનો ઉપયોગ મધના ઉત્પાદનને વધારવા માટે થાય તો એપિસ મેલિફેરા. 15, મધ ઉત્પાદન માટે દેશી જાતની કઈ મધમાખીનો ઉપયોગ થાય તો એપિસ ડોરસાટા, એપિસ ફ્લોરી અને અહીંયા પણ આ નામ પણ લખી શકો કે એપિસ સિરાના ઇન્ડિકા. 16મો પ્રશ્ન, મિશ્ર મત્સ્ય સંવર્ધનમાં કઈ માછલી તળાવના મધ્ય વિસ્તારમાંથી ખોરાક લે તો રોહુ. 17, સૌથી વધારે પ્રચલિત સમુદ્રી માછલીઓના નામ આપો તો પોમ્ફ્રેટ, મેક્રલ, ટૂના, સાર્ડિન, બોમ્બે ડક અને ઈલ. 18મો પ્રશ્ન, માછલીઓ મેળવવાના 2 સ્ત્રોતો કયા કયા છે તે જણાવો. એક પરંપરાગત પદ્ધતિ અને બીજું આધુનિક પદ્ધતિ. 19, મરઘાના આહારમાં કયા કયા વિટામિનની માત્રા વધારે હોય તો કે એ અને કે. 20, મરઘીઓને કયા કયા પરોપજીવીથી નુકસાન છે તો કે જીવાણુ અને ફૂગ. 21, ઢોરમાં જોવા મળતા અંતઃપરોપજીવીના નામ લખો તો કે જઠરમાં કૃમિઓ જોવા મળે છે અને આંતરડાઓમાં યકૃત કૃમિઓ હોય છે. 22, ભારતીય પાલતુ પશુઓની 2 મુખ્ય જાતિ જણાવો તો કે ગાય અને ભેંસ. 23, અનાજ સંગ્રહને નુકસાન કરતા 2 જૈવિક કારકો, કીટકો અને ઉંદર. 24, આંતરપાક ઉછેર પદ્ધતિ એટલે શું તો એક જ ખેતરમાં નિર્દેશિત માળખામાં 2 અથવા 2 થી વધારે પાકને એક સાથે ઉગાડવાની પદ્ધતિને આંતરપાક ઉછેર પદ્ધતિ કહે છે. 25, વર્મી કમ્પોસ્ટ એટલે શું તો કે વનસ્પતિઓ અને પ્રાણીઓના ત્યજાયેલા પદાર્થોને અળસિયા દ્વારા થતી વિઘટનની ક્રિયા કરવામાં આવે તો તેને વર્મી કમ્પોસ્ટ કહે છે. વિધાનો સાચા છે કે ખોટા એ જણાવવાનું. 26,
રોહુ માછલી પાણીના તળિયેથી ખોરાક મેળવનાર માછલી છે. ખોટું. 27. ચણા, વટાણા વગેરે કાર્બોદિત છે. ખોટું. 28. જવ અને સુદાન પશુના ઘાસચારાના સ્વરૂપમાં ઉપયોગી છે. ખરું. 29. નવેમ્બરથી એપ્રિલ મહિના સુધી ઉગાડવામાં આવતા પાકને ખરીફ પાક કહેવાય. ખોટું. 30. ગરમી અને ઠંડી જૈવિક કારકો છે. ખોટું. 31. ઐચ્છિક કૃષિકીય લાક્ષણિકતામાં ઘાસચારાના પાક માટે લાંબી અને વધુ શાખાઓ ઇચ્છિત લક્ષણ છે. તો ખરું. ત્યારબાદ MCQ છે. શ્વેત ક્રાંતિ નીચે પૈકી શેના ઉત્પાદનના વધારા સાથે સંબંધિત છે? તો કે દૂધ. ત્યારબાદ સંકેન્દ્રિત પશુ આહારમાં કોનો સમાવેશ થાય છે? તો કે કપાસના બીજ. 34. નીચે પૈકી કોણ ભારવાહી ઓલાદો નથી? તો ઘેટું. 35મું જોડકા ખરીફ પાક, તો એમાં આવશે ડાંગર. રવિ પાક, તો એમાં આવશે ઘઉં. અને નીંદણ, તો એમાં આવશે એમેરથન્સ. ત્યારબાદ વિભાગ બી ના પ્રશ્નો. 36મો પ્રશ્ન, જો કોઈ ગામમાં વર્ષ દરમિયાન વરસાદ ઓછો થતો હોય તો ખેડૂતો સારો પાક લેવા કયા કયા ઉપાયો સૂચવશો? તો કે ખેતરમાં ખેત તલાવડી બનાવવી, જેથી કરીને પાણીનો સંગ્રહ કરી શકાય. વરસાદ આધારિત પાકો વાવવા. ચેક ડેમો બાંધીને વરસાદના પાણીને વહેતું અટકાવવું. કુવા, નહેર, તળાવમાંથી ટપક સિંચાઈ પદ્ધતિ વડે પાણી આપવું. 37મો, હરિત ક્રાંતિની બે ફાયદાકારક અને હાનિકારક અસરો જણાવો. તો ફાયદા, પાક ઉત્પાદનમાં વધારો થયો અને પાકની ગુણવત્તા પણ વધી. હાનિકારકમાં તો કે જમીનની ગુણવત્તાને નુકસાન થયું છે તથા નૈસર્ગિક સ્ત્રોતોનો ઘણો ખરો ઉપયોગ થવાથી આ સ્ત્રોતોને નુકસાન થવાની તકો પણ વધી ગઈ છે. 38. મરઘા પાલનમાં ઈંડા આપનારી અને માંસ ઉત્પાદન માટે જાણીતી મરઘાની જાતોના નામ જણાવો. તો ઈંડા માટે ઈંડા આપનારી લેયર મરઘી અને માંસ માટે બોઇલર મરઘીની જાતો પાળવામાં આવે છે. 39મો પ્રશ્ન, કૃત્રિમ વીર્યદાન પદ્ધતિ એટલે શું? તેના ફાયદા જણાવો. તો ઉચ્ચ ઓલાદના વંશવાળા નરના વીર્યનો સંગ્રહ કરીને અને વૈજ્ઞાનિક સાધનની મદદથી માદાના ગર્ભાશયમાં વીર્ય મૂકવાની પદ્ધતિને કૃત્રિમ વીર્યદાન કહેવામાં આવે છે. ફાયદા, તો કે સારી ગુણવત્તાવાળા પ્રાણીઓ મળે છે. 40મો પ્રશ્ન, લીલું જૈવિક ખાતર તૈયાર કરવા માટે ક્રિયાવિધિમાં આપેલ વિધાનોને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો અહીંયા મેં ક્રમ લખી દીધા છે, એ યોગ્ય ક્રમમાં તમારે ફરીથી અહીંયા લખવાનું થાય. તો પહેલું છે કે આ ખાતર બનાવવા કાં તો લીલી વનસ્પતિને ઉગાડવામાં આવે છે અથવા લીલી વનસ્પતિના કેટલાક ભાગોનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું વાક્ય તમારે સી ઓપ્શન આવશે, તો કે છોડને જમીનમાં ભેળવી દેવામાં આવે છે અને તેના ભાગો જમીનમાં ભળી જાય. ત્રીજું, લીલી વનસ્પતિના છોડ છે એ જમીનમાં વિઘટિત થઈ જાય છે અને ત્યારબાદ ચોથું, વિઘટન બાદ આ લીલું જૈવિક ખાતર બની જાય છે. 41મા પ્રશ્નમાં કોષ્ટકમાં જે ખાલી જગ્યા છે એની પૂર્તિ કરવાની છે. તો રાનીખેત છે એનો રોગકારક સજીવ વાયરસ છે એ મરઘામાં થાય અને શ્વાસ લેવામાં તકલીફ પડે, એનું ચેતાતંત્ર, એની નર્વસ સિસ્ટમ જે છે એને તકલીફ કરે છે. ત્યારબાદ એન્થ્રેક્સ છે એ બેક્ટેરિયા દ્વારા થાય, દૂધાળા પશુઓ જે છે ગાય, ભેંસ, ઘેટું એમાં થાય. બરાબર. પગ પછાડી જમીન પર પડી જાય છે અને એના શ્વાસ તરફના રોગો થાય છે. ત્યારબાદ ટ્યુબરક્યુલોસિસ, તો એમાં બેક્ટેરિયા દ્વારા મનુષ્યમાં થાય, જે ફેફસાનો રોગ છે અને એમ પણ કહી શકાય જે ફેફસામાં થાય અને એને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ત્યારબાદ 42મો પ્રશ્ન, નીચે આપેલ પૈકી કાર્બોદિત પ્રોટીન, તેલ તથા ચારો આપવાવાળા સમૂહમાં વર્ગીકૃત કરો. તો કાર્બોદિતમાં કોણ કોણ આવશે? ચોખા, ઘઉં, મકાઈ અને જુવાર. પ્રોટીનમાં ચણા, તુવેર અને મસૂર. તેલમાં મગફળી અને એરંડા. અને ચારામાં બરસીમ, સુડાન ઘાસ અને જવ.
ત્યારબાદ 43મા પ્રશ્નમાં તફાવત આપવાનો છે મિશ્ર પાક ઉછેર અને આંતર પાક ઉછેર. તો બે કે બેથી વધારે પાકને એક સાથે એક જ ખેતરમાં ઉગાડવામાં આવે એને મિશ્ર પાક ઉછેર કહેવાય. બે કે તેથી બેથી વધારે પાકને એક સાથે એક જ ખેતરમાં નિર્દેશિત માળખામાં ઉગાડવામાં આવે એ આંતર પાક. એક પાકનો નાશ થાય તો પણ બીજા પાકના ઉત્પાદનની આશા જીવંત રહે, જ્યારે આંતર પાકમાં બંને પાકથી સારું ઉત્પાદન મેળવી શકાય. મિશ્ર પાક ઉદાહરણ તો કે ઘઉં, ચણા, ઘઉં, રાઈ, મગફળી, સૂર્યમુખી. આંતર પાક સોયાબીન, મકાઈ, બાજરી અને ચોળા. 44. વનસ્પતિમાં પોષક તત્વોનું મહત્વ સમજાવો અને પોષક તત્વોના પ્રકારો તેના સ્ત્રોત સાથે જણાવો. તો કે વનસ્પતિ વૃદ્ધિ, વિકાસ, તંદુરસ્ત રહેવા માટે પોષક તત્વોની આવશ્યકતા રહેલી છે. વનસ્પતિ ભૂમિમાંથી 13, પાણીમાંથી 1 અને હવામાંથી 2 પોષક તત્વો મેળવે છે. ભૂમિમાંથી પ્રાપ્ત થતા 13 પોષક તત્વો પૈકી 6 તત્વો વધારે માત્રામાં જોઈએ છે, તેથી તેઓ બૃહદ પોષક તત્વો છે, અને બાકીના 7 તત્વોની જરૂરિયાત ઓછા પ્રમાણમાં હોવાથી તેઓ સૂક્ષ્મ પોષક તત્વો કહે અથવા તો લઘુ પોષક તત્વો કહેવાય છે. 45. પશુના આહારના 2 પ્રકાર જણાવી તેમના મહત્વ વિશે સમજ આપો. તો ડેરી પશુને 2 પ્રકારના આહારની જરૂર પડે છે. પહેલું સ્વાસ્થ્યને સારું જાળવી રાખતો આહાર, બીજું દૂધ ઉત્પાદનમાં વધારા માટેનો આહાર. બીજા પ્રકારના આહારની જરૂરિયાત દુગ્ધ સ્ત્રવણ કાળ સમયે રહે છે. પશુના સંતુલિત આહારમાં યોગ્ય માત્રામાં આવશ્યક ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો ભેળવવામાં આવે છે. સંતુલિત આહાર દુધાળા પશુઓને સ્વસ્થ રાખે છે અને દૂધ ઉત્પાદનમાં વધારો કરવામાં મદદ કરે છે. વિભાગ ડીમાં 46મો પ્રશ્ન પશુધન ખેતીના હેતુઓ જણાવો અને નીચે મુજબના જવાબો આપો. તો પહેલા હેતુ આપણે જણાવી દઈએ તો કે પશુધન ખેતીના હેતુ દૂધ ઉત્પાદન, હળ ચલાવવું, સિંચાઈ, ભારવહન જેવા ખેતીવાડીના કામો કરવા માટે. પહેલો પ્રશ્ન આપેલો છે કે દુધાળા પશુની દેશી વિદેશી જાતોના નામ આપો. તો કે વિદેશી જાતો જર્સી, બ્રાઉન સ્વિસ ગાય. દેશી રાતી સિંધી અથવા તો સાહીવાલ ગાય. પશુધનમાં સુધારણાની આવશ્યકતા શા માટે છે? તો એનો આન્સર તો કે પશુધનમાં સુધારણાની આવશ્યકતા છે કારણ કે સંકરણ માટે ઇચ્છિત લક્ષણો ધરાવતી દેશી જાત સાથે વધુ ઉત્પાદન ધરાવતી વિદેશી જાત પસંદ કરાતા સંતતિમાં બંને પિતૃના ઇચ્છિત લક્ષણો મેળવી અને સુધારેલી જાત મળે છે. ત્યારબાદ સી કે પશુઓમાં નિવાસસ્થાનની માહિતી આપો. તો કે નિવાસસ્થાન ભોયતળિયું પાકું, ઢોળાવવાળું હોવું જોઈએ. આથી નિવાસસ્થાન સ્વચ્છ અને સૂકું રહે. નિવાસસ્થાન ધાબાવાળું અને હવાની અવરજવર યુક્ત હોવું જોઈએ. પશુઓને ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ મળી શકે એવું હોવું જોઈએ. ડી દુધાળા પશુઓમાં જાત સુધારણા કેવી રીતે થાય? તો કે લાંબો દુગ્ધ સ્ત્રવણ કાળ ધરાવતી વિદેશી જાત અને રોગ પ્રતિકારક ક્ષમતા વધારે ધરાવતી દેશી જાતના અનુક્રમે માદા અને નર વચ્ચે સંકરણ દ્વારા સંકર સંતતિ પ્રાપ્ત થાય છે, જેમાં બંને પિતૃના ઐચ્છિક લક્ષણો પ્રાપ્ત થાય છે. 47મો પ્રશ્ન ભારતમાં પાણીના સ્ત્રોતની પ્રાપ્યતાના આધારે સિંચાઈની રીતો સવિસ્તાર સમજાવો. કુવાઓ ખોદેલા કુવાઓ દ્વારા ભૂમિગત પાણીઓના સ્તરોમાં આવેલા પાણીને એકત્રિત કરવામાં આવે છે અને ટ્યુબવેલમાં પાણી ઊંડા જળ સ્તરોમાં કાઢવામાં આવે છે. બીજું નહેરો. નહેરો સિંચાઈ માટે મોટું અને વ્યાપક તંત્ર છે. તેમાં નદીઓમાંથી અથવા એક કે વધારે જળાશયોમાંથી પાણી આવતું હોય છે. નદીના પાણીને ઉંચકવાની પ્રણાલી. તો કે જે વિસ્તારોમાં જળાશયોમાંથી પાણી ઓછું મળવાને કારણે નહેરોમાં પાણીનો પ્રવાહ અનિયમિત કે અપૂરતો હોય ત્યાં પાણીને ઊંચે લઈ જવા માટેનું તંત્ર વધારે ઉપયોગી છે. ચોથું તળાવો. નાના વિસ્તારોમાં વહેતા પાણીનો સંગ્રહ કરતા નાના જળાશયોમાં કરવામાં આવે છે અને અંતે એ તળાવનું સ્વરૂપ ધારણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાન વિષયનું ચેપ્ટર નંબર 12 અન્ન સ્ત્રોતમાં સુધારણા જે આપણી 9માની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 2ની અંદર આપેલું છે
એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે। જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા સ્વ અધ્યયન પોથીના તમામ વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે। વિડીયો જોવા બદલ આભાર।